સુશીલા સુશીલા જલ્દી કર. આપણે જયંતિ કાકાના ઉઠમણામાં જવાનું છે, વરઘોડામાં નહીં. ભાઈ ત્રાસી ગયો છું આનાથી. મારી અડધી જિંદગી રાહ જોવામાં જ ગઈ છે. બોલો. ચીસો નહીં પાડો. હજી મારે સફેદ સાડીને ઇસ્ત્રી કરવાનું પણ બાકી છે અને એને મેચિંગ નું સફેદ બક્કલે નથી મળતું મને. તું અત્યારે મેચિંગ બક્કલો શોધે ઉઠામણામાં જવા માટે એમને વાળ ખુલ્લા રાખીને ચાલ. ના ભાઈ, તો પહેલા મારે બ્યુટી પાર્લર જવું પડશે. હા, એ વગર નહીં ચાલે. એમ શું નહીં ચાલે? કોને નહીં ચાલે? તારો કે જયંતિ કાકો સ્વર્ગમાંથી તને જોવા આવવાનો છે? અરે ભાઈ મૂકને આ બધી લપન છપન ને ચાલ. જુઓ, તમારા કાકા ગુજરી ગયા ત્યારે તમે કેવો સફેદ નવો કુર્તો સીવડાવ્યો તો, પણ મારા કાકા ગુજરી ગયા હોય ત્યારે મારે મેચિંગ બક્કલે નહીં નાખવાનો. મારી માં તો ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે. આપણે બેસડામાં જવાનું છે, બ્યુટી કોન્ટેસ્ટમાં નહીં. પ્રસંગ ભલે ગમે તે હોય, પણ હું રૂપાળી લાગુ એ તમને પસંદ જ નથી. અરે તું વાતને ક્યાંથી ક્યાં પહોંચાડે છે મારી માં. તું ચાલ. નહીં આવું, અને વધારે મગજમારી કરશો તો તમારા બેસણામાં પણ નહીં આવો. મારા વાલા દર્શક મિત્રો, મારી રહી સહી આબરૂ પણ મારી શાળા વેલી હંસાને કારણે જતી રહેવાની છે. આ ગઈકાલે મારે કોકના બેસણામાં જવાનું હતું. તે એ બેરીએ એવું સાંભળ્યું કે મારે વસાણા લેવા જવાનું છે. તે મારી જાણ બાર પાછળ આવી. તે મારી હાલે ટાપ ટીપ કરી માથામાં વેણી નાખીને એણે બેસણામાં એન્ટ્રી મારી ને બધાની નજર એના તરફ અને એની નજર બધા તરફ ગઈ. બધાને સફેદ લુગડામાં જોઈને એને થયું કે આ ક્યાંક ભરાણી છો. અને એટલામાં તો એનો મોબાઈલ રણક્યો અને પાછો રિંગટોન કેવો, આજ મેરે યાર કી શાદી હે. અરે મોટેથી ગીત વાગવા માંડ્યું. બેસણામાં આવેલા બધા ભોઠા પડી ગયા. અને હંસલીએ તો ચાલુ કરી ફોન પર, એ શંભુ પેલું યાદ રાખજો, અડધો કિલો કાજુ કતરી લાવવાનું ભૂલતા નહીં. તમે નહીં માનો, ધરતી માર્ગ આપે તો મને સમાઈ જવા જેવું થયું. બને વિરેટ, આજે ક્યાંય નથી જવું. નો મોર ગોઈંગ આઉટસાઇડ. વાહ, સરસ. રહીને સાન આવી. જાન આવે ને તોય આપણે નથી જવું. ભગવાન, આ કાનનું કાંઈ કરાવો હંસા ગૌરી. ડોન્ટ રાડારાડી, આજે ક્યાંય નથી જવું. હા, પંજાબી થાળી ઘેર મંગાઈને ઈટીશું. હું તમને એમ કહું, સવાર પડે ને ખાવા સિવાય કોઈ બીજો વિચાર જ નથી આવતો તમને? આ તમારા ગામમાં 12 વર્ષનો દુકાળ હતો કે શું? ગાળ? અરે કોની માએ સવાસે સૂંઠ ખાધી છે તે અમને ગાળ દે? અમને દેતા આવડે છે, દઉં? એ ના ભાઈ, રહેવા દો બસ. ને હું એમ પૂછું, આ સવારથી સંબૂડો નથી દેખાતો તો ક્યાં ગયો? એ મારા માટે શોપિંગ કરવા ગયા છે. અમારી મેરેજ એનિવર્સરી આવે છે ને એટલે. શોપિંગ કરવા ખાલી ખિસ્સે? લે, હોતું હશે. આ તમારું ક્રેડિટ કાર્ડ લઈને ગયા છે. સાલે, મારું ક્રેડિટ કાર્ડ ક્યારે તફડાવ્યું? તફડાવ્યું છે નું? આ સુસી બેને તમારા પાકીટમાંથી કાઢીને આલ્યું છે. એ ભગવાન, આ સાલો નક્કી મને આજે ઉઠાડી દેશે. એ પ્રભુ, હાથ જોડું તને, મારું વસ્ત્રાહરણ થતા બચાવજે બાપા. બનેવીલાલ, લો આ તમારું ક્રેડિટ કાર્ડ. હાશ, તમારા માટે 25 રૂપિયાના મોજા લાવ્યો છું, મારા ખાતે લખી નાખજો. અરે હોય કાંઈ, 25 રૂપિયામાં શું લખું? આ મળી ગયો એટલે નિરાત. ને મારા માટે કાંઈ નહીં લાવ્યો છું ને તારા માટે બ્લેકબેરીનો મોબાઈલ 15,000 નો, બેન ને બનેવી તરફથી ભેટ. હે? બને વિરેટ, થેન્ક્સ યુ. અરે શું થેન્ક્સ યુ.